Which for sir. okay, Yes, which sir. for Kalan, yeah? Which for beta chalo. Guten Tag. Hallo, guten Tag. Mein Name ist Milan Joshi. Ich bin 27 Jahre alt. Ich komme aus Indien. Ich wohne in Surat. Ich spreche Gujarati, Hindi, Englisch und etwas Deutsch. Ich bin Student von Beruf. Meine Hobbys sind Cricket spielen und Internet surfen. Danke. Okay. Ja, Buchstabieren bitte Ihren Nachnamen. Das ist Joshi. Joshi. Okay. Buchstabieren bitte Ihren Vornamen. Das ist Milan. Milan. Okay. Wie ist Ihre Handynummer? Mein Handynummer ist 88 666 03 46. Mhm. Where ist dein Lieblingssportler? Mein Lieblingsposter ist Brandon McCollum. Was ist Geburtstag von Brandon McCullum? Das ist 30 Januar. Sehr gut. Jetzt ક્વેશ્ચન ક્વેશ્ચન આન્સર હવે હશે તમને કોઈ પણ એક થીમ આપશે, થીમમાં વર્ડ આપશે, એ વર્ડ ઉપરથી તારી બાજુવાળાને ક્વેશ્ચન પૂછવાનો. સોમબાઈ સ્પીલ થીમ માની લે આપણી થીમ બહુ ફેમસ થીમો બધી જે છે ડે ટુ ડે લાઈફની આપણા બુકમાં આવી ગયેલી એ બધી થીમ જ હશે, બીજું કોઈ નવીન વસ્તુ નહીં હશે. સમજ પડે છે? તો એમાં અમુક સવાલ Yes, sir. એ સવાલ જરૂરી નથી બેઠે બેઠે જાય, બટ સવાલ કેવી રીતે બનાવવા થીમ ઉપર એ તને આઈડિયા. તો પહેલી થીમ આપણે લઈએ ટાગે જાવ લાવ. ટાગે જાવ બ્લાઉઝ અને વોકન એન્ડેડ અને ફ્રાઈઝ આઈ, આ બધું ઇન્ટરચેન્જ થઈ શકે છે. કેવી રીતે એ હમણાં સમજાવ્યું. ટાગે જાવ બ્લાઉઝ એટલે મંડે ટુ ફ્રાઈડે જ હોય, વોકન એન્ડે એટલે સેટરડે સન્ડે હોય, ફ્રાઈઝ આઈ ગમે ત્યારે. આ માની લે મોન્ટાગ બીસ ફ્રાઈટાગ જ હોય, આ ઝામસ્ટાગ બીસ મોન્ટાગ જ હોય, આ ફ્રાઈઝ આઈટ ગમે ત્યારે હોય. ક્લિયર છે? ફ્રી ટાઈમ. તો હવે Yes, sir. કોઈ પણ એક્ટિવિટી છે તો સવાલ આપણે એ એક જ એક્ટિવિટી ઉપર વેરાયટી ઓફ ક્વેશ્ચન બનાવીએ. સોમબાઈ સ્પેલ ઉઠવાનું છે તો ઉઠવાનું કેટલા વાગે ઉઠે છે એનાથી વધારે વિશેષ ના હોય. પછી નાસ્તો, નાસ્તામાં ઘણું બધું બની શકે છે, જેમ કે વાન ઇઝ ડુ દસ ફ્રુસ્ટુક, વાન ઇઝ ટુ 10 ફ્રુસ્ટુક. હવે જો આ ફ્રુસ્ટુક છે ખાવાની વસ્તુ છે, આ જ વસ્તુ ફ્રુસ્ટુકની બદલે મિટાડેશન બોલી શકે છે, અબન્ડેશન બોલી શકે છે, બરાબર છે? પછી Okay, sir. વો ઇઝ ડુ 10 ફ્રુસ્ટુક. પછી મિડવે ઇઝ ડુ 10 ફ્રુસ્ટુક. કોની સાથે ફ્રુસ્ટુક ખાશે? વાસ ઇઝ ડુ ઇન ફ્રુસ્ટુક. ફ્રુસ્ટુકમાં શું ખાય છે? વેર એટલે હુ, વેર
ફોક્સ ડાઇન ફ્રુસ્ટુક પડે છે? ઓકે સર. યા હવે મેં આ ફ્રુસ્ટુક ઉપર બનાવ્યું. આ કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. આમાં જે જે તારે ક્વેશ્ચન હોય છે એ ક્વેશ્ચન આપણે યાદ રાખવાના છે કે મોસ્ટલી ક્વેશ્ચન વેફ રાગે બનાવવાના છે. હવે આ મેં બનાવીને તને આપ્યું કે વાનિસ દો 10 ફ્રુસ્ટુક, તો ફ્રુસ્ટુક ક્યારે ખાય છે? આ જ સવાલ વીકેન્ડમાં હોતે તો આ સવાલમાં ખાલી થોડુંક જ એડ થશે. કેવી રીતે એડ થશે એ હું તને કહું. વાન is do 10 ફ્રુસ્ટુક વોકનએન્ડે. વાન is do ફ્રુસ્ટુક આમ વોકનએન્ડે. સમજ પડે છે? યસ સર. વાન is do 10 ફ્રુસ્ટુક આમ વોકનએન્ડે. તો ફ્રુસ્ટુક ક્યારે ખાય છે? વીકેન્ડમાં ક્યારે ખાય છે? યા વીકેન્ડમાં ક્યારે થાય છે? વેરી ગુડ. હવે આ જ વસ્તુ છે, વીકેન્ડની અંદર વારનું નામ પણ હોઈ શકે. આ જ વસ્તુ નીચેના બધા સવાલ ફ્રુસ્ટુકના બની શકશે. હવે અહીંયા ચેન્જ હું થઈ શકે છે કે તારું જે ફ્રુસ્ટુક છે એ ફ્રુસ્ટુકની બદલે તું અહીંયા આબંડેશન કરી શકે, મિટાગેશન કરી શકે છે, ડે ટુ ડે લાઈફની કોઈ પણ એક્ટિવિટી કરી શકે. સમજ પડે છે? યસ સર. પછી મેન હોય છે સવાલ બનાવવાનો. સવાલ બનાવવા માટે આપણે સવાલ બનાવ્યો, એનો જવાબ પછી આપણે આખા સેન્ટેન્સમાં લખવાનો હોય છે નોર્મલી. જેમ કે વાન ઇઝ ધ ફ્રુસ્ટુક, તો ઈશ એસે 10 ફ્રુસ્ટુક ઓમ જીવન ઓવર. ક્લિયર છે? ઈશ એસે ફ્રુસ્ટુક ઓમ જીવન ઓવર. સમજ પડી? એમ આખા સેન્ટેન્સનો જવાબ હોવો જોઈએ. સર આ इस ऐसे ओम जीवन ओवर 10 ફ્રુસ્ટુક ચાલશે. હા, યા ઇન્ટરચેન્જ કરી શકે છે તું. સમજ પડી? યસ સર. હવે આ ફ્રુસ્ટુક થઈ ગયું ડે ટુ ડે લાઈફમાં. બીજી એક્ટિવિટી પણ હોય ડે ટુ ડે લાઈફમાં. બીજું તું શું કરે છે ભાઈ? મેન એક્ટિવિટી ફ્રુસ્ટોક થઈ જાય પછી ન્યૂઝપેપર વાંચીએ તે. યા તો સિમ્પલ ન્યૂઝપેપર વાંચવું. બરાબર. તો ન્યૂઝપેપર શબ્દ છે ન્યૂઝપેપર, ઝાઇટોંગ. ન્યૂઝપેપર ને શું કરાય? વંચાય ને. તો સિમ્પલ એમાંથી કયો સવાલ બની શકે છે? ન્યૂઝપેપર ક્યારે વાંચે છે? વાન લીઝ ટુ ઝાઇટોંગ. કેટલા લાંબા ટાઈમ સુધી વાંચે છે ઝાઇટોંગ? વી લાંગે લીઝ ટુ ઝાઇટોંગ. એવી રીતે કેટલા લાંબા ટાઈમ સુધી ફ્રુસ્ટુક કરે છે? તો અહીંયા હું લખી દઉં એ પણ સવાલ. વી લાંગે ઇસ ડુ 10 ફ્રુસ્ટુક. સમજ પડે છે? તો કેટલા લાંબા ટાઈમ સુધી કરે છે? તો ભાઈ આપણે 10 મિનિટ ફ્રુસ્ટુક કરીએ છીએ સંભાજ મારી માટે. ઈશ 10 થી 20 મિનિટ. ઈશ એસે ફ્રુસ્ટુક 10 ફ્રુસ્ટુક પ્યોર 65 મિનિટ. ક્લિયર છે? પછી વી ઓફ Yes, ઇઝ sir. ટુ ફ્રુસ્ટુક. વી ઓફ એટલે કેટલી વાર ખાય છે? ફ્રુસ્ટુક નો મતલબ એવો નથી કે સવારનો નાસ્તો. નાસ્તાનો મતલબ ફ્રુસ્ટુક. દિવસમાં માણસ 2 વાર નાસ્તો કરે. તો વી ઓફ ઇઝ ડુ 10 ફ્રુસ્ટુક. સમજ પડે છે? તો વી Yes, ઓફ sir. આવે ને તો વી ઓફ નો સવાલનો જવાબ કેટલી વાર છે. વાર એટલે હાઉ મેની ટાઈમ્સ. ટાઈમ્સ એટલે માલ. તો ઈશ એસે 10 ઉપર ફ્રુસ્ટુક નો સ્પેલિંગ ખોટો છે. ફ્રુસ્ટુક સ્વાય માલ પ્રો ખાસ. હવે સમજો?
સ્વયંમાલપુટાગ એટલે દિવસમાં 2 વાર હું ફૂસટૂક કરું છું. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. લખી નાખો. Okay, sir. અમે એક્ટિવિટી એક જ લખી છે, પણ આ બધી મોસ્ટલી ડે ટુ ડે લાઈફની એક્ટિવિટી ઉપર આ ટાઈપના સવાલ બનશે. લખાઈ જાય એટલે કહેજો. Okay, sir. થઈ ગયું? ઓકે. હવે જો ડે ટુ ડે Yes, sir. લાઈફમાં આ મેં એક ક્વેશ્ચનનું એક પૃષ્ઠ લઈને બતાવ્યું. કોઈ પણ વર્ડ આવી શકે. એના ડે ટુ ડે લાઈફમાં ઘણા પાર્ટ છે, એના પાર્ટ પડી જશે. હવે મેઇન સવાલ બનાવવાનો હોય તો સવાલ આપણે સેમી ઉપરથી બનાવવાનો છે. તો એ મગજમાં રાખવાનું, બધી વસ્તુના સવાલ બધી રીતે ના બને. તો અહીંયા આપણે સવાલ બનશે. Yes. તો સવાલ બનાવવા માટે રાખવાનું છે બ્રેઇનમાં વાસ એટલે વોટ, પછી વો એટલે વેર, ઇંગ્લિશ લખી દઉં છું તમે. પછી વોહિન, વોહિન એટલે કઈ બાજુ, ટુ વેર, કોઈ જગ્યાએ જતું હોય એ પૂછવું છે તો ટુ વેર માટે વોહિન આવશે. પછી વોહર એટલે ફ્રોમ વેર, કે કોઈ વસ્તુ ક્યાંથી આવી છે. પછી વેર એટલે હુ એટલે વ્યક્તિ થશે. વેન એટલે પણ વ્યક્તિ થશે, પણ એ આકુગાટીવ માટે નો વ્યક્તિ હશે. જેમ કે વેર કોક પૃષ્ઠ, કોણ પૃષ્ઠ બનાવે છે, તો બનાવનાર પોતે તો વેર. પણ વેન ઇસ તો પૃષ્ઠ, કોણ ખાશે, તો આયરો આકાશ. ક્લિયર છે? પછી વેમ દાટીવ માટે આપણે હમણાં જ મેં લખ્યો છે, મીટ વેમ ઇસ ધ પૃષ્ઠ, કોની સાથે પૃષ્ઠ થાય. ક્લિયર થાય છે? Yes, sir. પછી વી એટલે હાઉ, પછી વી ઓફ એટલે હાઉ મેની ટાઈમ, પછી વાન એટલે ક્યારે. આ બધા સવાલ જે છે, આ બધા સવાલ દિમાગમાં રાખવાના છે. આ જે સુટેબલ આવે એ સુટેબલ ના આધાર ઉપર જે વર્ડ્સ છે એ વર્ડ્સ ના આધાર ઉપર અને વર્બ ના આધાર ઉપર સવાલ બનાવવાના. જરૂરી નથી બધાથી બનશે. ક્લિયર? લખી નાખા સાઈડ ઉપર. એટલે આ મગજમાં હંમેશા રાખવાનું છે. Okay, sir. Done. Done. ઓકે, તો ડે ટુ ડે લાઈફમાં ડે ટુ ડે ની મેન એક્ટિવિટી ખાવાનું, ઉઠવાનું,
પછી ausgehen, યા wann gehst du aus, mit wem gehst du aus. ausgehen એટલે બહાર જવું. wohin gehst du aus. તો સવાલ સેમ રહેશે, ક્યારે જાય છે, wann gehst du aus, wohin gehst du aus, કઈ જગ્યા ઉપર જાય છે, mit wem gehst du aus. સમજ પડે છે? Yes, sir. ખાલી તને પકડી મતલબ વર્ડ પકડીને બનાવતા આવડવું. પછી એસન ની સાથે થેતરિંગટન આવશે. બીજું છે થીમ લેર્ન. તો લર્નર વિશે તો શું આવશે? તો લર્નર માં તમે સવાલ બનાવી શકશો કે વી હાઈસ dein Deutsch Lehrer. અથવા તો અહીંયા Deutsch Lehrer જે છે જર્મન ટીચર, એની બદલે વી હાઈસ dein Kurzteilnehmer પણ હોઈ શકે. સમજ પડે છે? Kurzteilnehmer એટલે અલી. wie heißt dein Kurzteilnehmer? અહીંયા નામ પૂછ્યું છે સિમ્પલ. mein Kurzteilnehmer is Ram. mein Kurzteilnehmer, mein Deutsch Kurs Lehrer heißt Ram. સમજ પડે છે? Yes, sir. તો અહીંયા તમે લખી શકો છો નામ પૂછ્યું તો નામ કોઈ પણ બોલી દો, કોઈ પ્રોબ્લેમ નહીં. પછી wo lernst du, wo lernst du Deutsch mit dem Buch. તો બુક સાથે જર્મન ક્યાં લર્ન કરે છે? સમજ પડે છે? ich lerne Deutsch in die Schule mit dem Buch. અહીંયા બુક બી હોઈ શકે, કોમ્પ્યુટર બી હોઈ શકે. સમજ પડે છે? Yes, sir. પછી wann lernst du mit dem Buch. wann lernst du mit dem Buch. અહીંયા જર્મન નથી એડ કર્યું. હું કોઈ પણ વસ્તુ પૂછું કે તું બુક થી ક્યારે લર્ન કરે છે, તો હું બુક થી 2 વાગે લર્ન કરું છું. સમજ પડે છે? Yes, sir. બીજો સવાલ હોઈ શકે છે વી લર્નિંગ છે તો લર્નિંગ ના રિલેટેડ હશે, જેમ કે વી lernst du Deutsch. તું Deutsch કેવી રીતે લર્ન કરે છે, તો કેવી રીતે ભાઈ લર્ન કરે છે તું Deutsch. તો અહીંયા તું લખી દેવાનું ich lerne Deutsch mit Internet, Buch, Computer. સમજ પડે છે? Yes, sir. પછી હોઈ શકે અને સવાલ બીજો આવી શકે wie oft lernst du Deutsch, અથવા તો wann lernst du Deutsch. wie oft lernst du mit dem Computer. કોમ્પ્યુટર થી કેટલી વાર લર્ન કરે છે? તો અહીંયા જવાબ આપી શકે છે ich lerne mit dem Computer jeden Tag. ક્લિયર થાય છે? Okay, sir. પછી વી આવી ગયું, વો આવી ગયું, વાન આવી ગયું, was. was lernst du in die Schule. શું લર્ન કરે છે સ્કૂલમાં? તો ડિપેન્ડ હોઈ શકે. તને જે શબ્દો આમે સ્કૂલે અને બુક ને એવું બધું આપ્યું છે, તો એમાં કેવું હોય ખબર છે? થીમ તને આપી છે, માની લે લર્નિંગ થીમ આપી છે. કઈ થીમ આપેલી છે આપણને? લર્નિંગ થીમ આપેલી, બરાબર છે. હવે લર્નિંગ થીમમાં તારે જે કૂપન ઉચકવાનું આવ્યું, કૂપન ની અંદર માની લે કે હવે અલગ અલગ શબ્દ આવે છે. માની લે કે શબ્દ આવ્યો તારે લેરર,
તો આ રીતે સવાલ બનાવીએ કે તારે શબ્દ આવ્યો દોઈશ અથવા બુક, તો તું આગળનું આ રીતે સેટ કરી શકે છે કે who lends do meet them book, one lends do meet them book. સમજ પડે છે? પછી અહીંયા was lends do in the shule સાથે એડ કરી દો meet them book. હવે સમજ પડે છે? હા. એમાં શબ્દ કુલી પણ આવી શકે કારણ કે લર્નિંગ મટીરિયલ છે. પછી નહીં, મોસ્ટલી બધા આવી ગયા. તો આ રીતે લર્નિંગ ના ક્વેશ્ચન બનશે. લખી નાખો. ઓકે સર. વી લાંગે એ બી એક લખી નાખો. કેટલો લાંબો ટાઈમ સુધી તું લર્ન કરે છે? તો ભાઈ હું રોજ 2 કલાક લર્ન કરું છું. વી લાંગે લેન્સ ડુ ડોઈશ. આમાં તું ઘણું એડ કરી શકે, જેમ કે બુક આવ્યું તો વી લાંગે લેન્સ ડુ ડોઈશ મીટ ધેમ બુક. પછી કુલી છે તો વી લાંગે લેન્સ ડુ ડોઈશ મીટ ધેમ કુલી. સમજ પડે છે? હા સર. તો તને મેન અહીંયા આ પોઈન્ટ, આ બધા સવાલ લખવાના એ છે કે આની અંદર તું ઘણા બધા શબ્દોને એડ કરી, ઘણાને રિપ્લેસ કરીને સિમિલર ક્વેશ્ચન બનાવીને થીમ ઉપર ક્વેશ્ચન બનાવી શકે છે. ઓકે. ઓકે, ich lerne Deutsch 1 Stunde અથવા 2 Stunden. લખાઈ જાય એટલે કહેજો. ઓકે સર.
થઈ ગયું? Yes, sir. ઓકે, તો આ રીતે હવે લેરનરની સાથે હોઈ શકે છે આર્બાઇટન, અથવા તો પહેલા લખાવી દઉં ઉર્લાઉ, ફેરિયન, અથવા વોકનએન્ડ. વોકનએન્ડ અહીંયા એટલે આવ્યું કારણ કે ઉર્લાઉ હોલિડે છે, ફેરિયન એટલે વેકેશન છે, અને વીકેન્ડ એટલે રજા હોય, એટલે આ એકબીજામાં સેટ થઈ શકશે. બરાબર છે? જો અહીંયા ઉર્લાઉમાં નોર્મલી આપણે શું કરીએ, તો ડે ટુ ડે લાઈફ એક્ટિવિટી બી કરીએ. તો મેં તને જે કૃષ્ટુક વાળું આપ્યું હતું એ આમાં બધું સેટ થઈ શકે, કારણ કે ખાવાનું તો આપણે ઉર્લાઉમાં બી ખાઈએ, રજાઓમાં બી ખાઈએ. તો એ બી ક્વેશ્ચન બની શકે છે કે તમે રજાઓમાં ક્યારે ખાવશો. વેકેશન હોય તો આપણે લેટ ખાઈએ, એટલે વેકેશન હોય અથવા રજા હોય તો લેટ ઉઠીએ. એની સિવાય રજાઓમાં આપણે ફ્રી ટાઈમ એક્ટિવિટી કરીએ. તો ફ્રી ટાઈમ એક્ટિવિટી ઉપર અત્યારે સવાલ બનાવો. તો એનો મતલબ એવો નથી કે આપણે ડે ટુ ડે લાઈફ એક્ટિવિટી પાછી આમાં ના આવી શકે, બધી થીમ ઇન્ટરલિંક હોય. સમજો? તો અહીંયા ફ્રી ટાઈમ એક્ટિવિટી વિશે સોમબાઈશપીલ, રાઇઝન બી એક અલગ થીમ છે, બટ અહીંયા હું એડ કરીશ આને કે one must do sport in ઉર્લાઉ. અહીંયા ઇમ ઉર્લાઉ લખ્યું મેં, એ જ વસ્તુ મારે રજાઓમાં લખવું છે, વેકેશનમાં લખવું છે. તો એ જ વસ્તુ કેવી રીતે આવશે? one must do sport in then ફેરિયન. ક્લિયર છે? વોકનએન્ડે Yes, હશે sir. તો ઇમ વોકનએન્ડે અથવા ઇન ધેન ફેરિયન. તો ભાઈ ઈશ માથે સ્પોટ, વન માર્ક ટુ સ્પોટ ઇન ઉર્લાઉ. તો વેકેશનમાં ક્યારે કરે છે, તો રજાઓમાં ક્યારે કરે છે, તો અહીંયા વીકેન્ડ બી બોલી શકો છો કે ઈશ માથે સ્પોટ આમ વોકનએન્ડે ઇમ ઉર્લાઉ, અથવા ઈશ માથે સ્પોટ આમ આ બંડી ઇમ ઉર્લાઉ. કે ઉર્લાઉ હોય, રજા હોય તો હું ઇવનિંગમાં સ્પોટ રમું છું. સમજ પડે છે? Yes, sir. જેમ કે અહીંયા આન્સર, પોસિબલ આન્સર ઇશ માથે સ્પોટ આમ આ બંધ ઇન ઉર્લાઉ. ઘણા હોય રજામાં વહેલી સવારે સ્પોટ કરે. પછી આ જ એક્ટિવિટીને હું ઘણા બધા સવાલમાં એડ કરી શકું. વાન થયું, પછી મીટ વેમ must do sport in ઉર્લાઉ. ક્લિયર થાય છે? Yes, sir. આ જ વસ્તુ વો must do sport in ઉર્લાઉ. ઉર્લાઉમાં ક્યાં સ્પોટ કરો છો? મીટ વેમ કોની સાથે કરો છો? વી ઓફ કેટલી વાર? must do sport in ઉર્લાઉ. આના પોસિબલ આન્સર હું તને હમણાં લખાવી દઉં છું એટલે તને આઈડિયા આવે. વી ઓફ, પછી વી લાંગે બી હોઈ શકે છે. વી લાંગે must do sport in ઉર્લાઉ. હવે આ જ વસ્તુ સ્પોટ લીધો મેં, એની એટલે હોબી તું કરી શકે છે કે મીટ વેમ માર્ક્સ ડુ હોબી એ ઉર્લાઉ. સમજ પડે છે? Yes, sir. ઓકે, હવે માની લે કે આ સ્પોર્ટ શબ્દની બદલે તને શબ્દ આવ્યો છે ફૂટબોલ. કયો સવાલ બનાવીશ? One must do football in ઉર્લાઉ. નહીં, જો હવે એક અહીંયા બેઝિક ભૂલ થઈ ગઈ. સ્પોર્ટ હતો એની સાથે વર્બ હતું માખન, પણ ફૂટબોલ છે એની સાથે કયો વર્બ હોય? શું કરાય ફૂટબોલને? One spill do
ફૂટબોલ Spills. ઇન ઉર્લબ. Yeah, one spills to football in urlab. સમજ પડે છે? યસ સર. તો અહીંયા નાઉન સાથે સ્પેસિફિક વર્બ હોય એ વર્બ બોલવાનો, અધરવાઇઝ એનો કોઈ મિનિંગ નથી. યસ સર. Yeah, કે one spills to football am wochenende mit wem spills to football am wochenende, wo spills to football am wochenende. ક્લિયર થાય છે? યસ મિટ વેમ હોય એટલે હંમેશા વ્યક્તિનું પૂછે છે કોની સાથે રમે છે. તો અહીંયા મિટ માઇન્ડ છે મિટ માઇન્ડ ક્લિયર થાય છે? Ich mache Sport mit meinem Freund im Urlaub. Wo? તો કે ભાઈ ich mache Sport im Club im Urlaub. Yeah? Spielplatz બી કહી શકો, ક્લબ બી કહી શકો. Wie oft? તો કે ભાઈ ich mache einmal pro Woche Sport im Urlaub. ક્લિયર થાય છે? Wie lange? તો ભાઈ ich mache Sport 1 Stunde im Urlaub. તો અહીંયા કહેવાનો અર્થ છે કે વી ઓફ તો કેટલી વાર, તો જવાબ einmal, zweimal, pro Tag એવી રીતે આવશે. બરાબર? ડિપેન્ડ કઈ વસ્તુ છે. સમજ પડે છે? યસ સર. કોઈ તને એમ પણ પૂછે કેટલી વાર ઉર્લાઉબમાં જાય છે, વી ઓફ ગેટ્સ ડુ ઇન ઉર્લાઉબ, તો લોજિકલ આન્સર હોય કે રોજ રોજ ઉર્લાઉબ નામમાં કોઈ ના જાય, મેક્સિમમ વીકમાં એક વાર હોય. તો ઈ જ ગે einmal pro Woche im Urlaub. હવે સમજ પડે છે? યસ સર. પછી ફેરિયન એટલે વેકેશન, તો વેકેશન કેટલી વાર હોય વર્ષમાં? એક જ વાર. એક કે બે વાર હોય. તો એમાં એક વીકમાં એક વાર ન હોય. હવે સમજ પડે છે? યસ સર. તો આ જે ટ્રેનિંગ છે ખાલી સવાલ બનાવવાની નથી, લોજિકલ અન્ડરસ્ટેન્ડિંગ એ હોવી જોઈએ. કે કોઈએ પૂછ્યું કે વી ઓફ માર્ક્સ ડુ ફેરિયન ઇન યાર, એટલે વર્ષમાં કેટલી વાર ફેરિયન કરે છે, કાં તો સિમ્પલ વી ઓફ માર્ક્સ ડુ ફેરિયન, તો ઈ શાબે ફેરિયન zweimal pro યાર. સમજ પડી ગઈ? યસ સર. લખી નાખો. અને આ ઉર્લાઉબ ને લખ્યું ત્યાં Okay, sir. ફેરિયન બી હોઈ શકે, વોકન એન્ડ બી હોઈ શકે. અને મેં બહુ જનરલ લખ્યું છે અહીંયા, સ્પોટ બી હોઈ શકે, સ્પેસિફિક કોઈ એક્ટિવિટી બી હોઈ શકે, જેમ કે ફૂટબાલ. ક્લિયર છે? યસ સર.
ઓકે સર, ડન. ડન. ઓકે, પછી ઉર્લાઉબ નું ને સર, એવું. મારે એક હા બોલ. ક્વેશ્ચન હતો. એક હા બોલ. ઓકે ઓકે, એક હા કોલેજ મારે અપ્લાય કરવું છે યુની આશિષ થ્રુ. ઓકે. એ કોલેજનું એપ્લિકેશન 15 એપ્રિલ પછી ખુલવાની હતી. હવે યુની આશિષમાં એ બતાવતા જ નથી. આજે 17 એપ્રિલ થઈ ગઈ, કેમ એવું સર? તો કદાચ કેન્સલ થયું હોય એપ્લિકેશન એ લોકોનું. કેમ કે એ લોકોનું પર્ટિક્યુલર યુની આશિષ થ્રુ જ અપ્લાય થાય છે. તો કદાચ એ લોકોએ કેન્સલ કર્યું હોય, ઇન્ટેક કેન્સલ કર્યો હોય. તારે યુનિવર્સિસ્ટ માં ના બતાવે ને તો યુનિવર્સિટીને કોન્ટેક્ટ કરવો પડે. અચ્છા, એ લોકોનો મેલ આઈડી ને પેલું છે તેમાં મેલ કરીને જોઈ લો ને. હા, એ તો એમ જ પૂછી લેવાનું. ઓકે, ઓકે ઓકે. ગુડ. સો હિયર યા ઈશમાં છે સ્પોટ આઈન્સ્કુંડે સ્પોટમાં થઈ ગયું. યા વોકન ઉર્લાવ ફ્રેયન ફેરિયન અને સ્પોટ બી આની અંદર આવી શકે છે. યા જેમ કે 1 માર્ક્સ ટુ સ્પોટ, 1 માર્ક્સ ટુ સ્પોટ આમ વોકન એન્ડે. એટલે આ એકબીજાની અંદર થીમ આવી શકે છે. સ્પોટમાં વીકેન્ડ આવી શકે છે, વીકેન્ડમાં સ્પોટ આવી શકે છે. ઉર્લાઉમાં સ્પોટ આવી શકે છે, સ્પોટમાં ઉર્લાઉ આવી શકે છે. ફેરિયનમાં સ્પોટ આવી શકે છે, યા સ્પોટમાં ફેરિયન આવી શકે છે. એ રીતે. પછી આર્બાઇટ વિશે, ડે ટુ ડે લાઈફમાં જોબ પણ એક વસ્તુ છે. તો આર્બાઇટ ના બી હોઈ શકે છે અલગ અલગ સવાલ. આર્બાઇટ, યા તો જેવી રીતે ટીચર નું નામ હતું પૂછ્યું તો એવી રીતે તું પૂછી શકાય છે કે વી હાઈ દાઈન શેફ. બોસ નું નામ હોય છે માઇન શેફ હાઈસ રમેશભાઈ, અથવા વી હાઈસ દાઈન કોલેજ. કલેજ નું શું નામ છે. પછી વી ગ્રોસ અથવા તો વો આર્બાઇટેસ, વો આર્બાઇટેસ છે તો ક્યાં કામ કરે છે. પછી મીટ વેમ આર્બાઇટેસ ડુ, મીટ વેમ આર્બાઇટેસ ડુ, કોની સાથે કામ કરે છે. Ich arbeite mit mein Freund એવું બી કહી શકાય. Ich arbeite mit mein Colleague, Ich arbeite mit રમેશભાઈ, એવી રીતે બી બોલી શકે. Wo arbeitest du? Ich arbeite in Reliance. Yeah? Wie heißt dein Chef ની જેમ ફિરમા. તારી કંપની નું નામ શું છે. માઇન ફિરમા હાઈસ્ટ રિલાયન્સ. પછી was sind Sie von Beruf? તમે વ્યવસાયિક રીતે શું કરો છો. was sind Sie von Beruf? અથવા તો was machst du beruflich? વ્યવસાયિક રીતે શું કરે છે. તો ભાઈ વ્યવસાયિક રીતે હું ટીચિંગ કરું છું એવું કહેવું પડે. માને કોઈ પૂછે તો એ કહેવું પડે. અથવા તો સિમ્પલ ich bin Lehrer. was sind Sie von Beruf? એનો પણ જવાબ એ જ આવશે, ich bin Lehrer. તમારામાં ich bin student. તું કામ કરતો હોય તો તું એન્જિનિયર કહી શકે છે. ક્લિયર છે. પછી વી ગ્રોસ ઇઝ યસ dein સર. Arbeitsplatz. તારી જોબની જગ્યા કેટલી મોટી છે. ગ્રોસ ઇઝ dein mein Arbeitsplatz કેટલી મોટી છે. તો મીટરમાં કહી શકે છે. આમાં કેટલા લોકો કામ કરે છે એ રીતે કહી શકે છે.
તો V gross is then Arbeitsplatz. તો સિમ્પલ V gross માં આપણે એમ કહી શકે છે કે માઇન Arbeitsplatz is 9000 ક્વાડ્રાટમીટર ગ્રોસ. સમજ પડે છે? 9000 ક્વાડ્રાટમીટર ગ્રોસ છે. અથવા આમાં કેટલી મોટી કંપની છે, Yes, sir. કેટલા લોકો કામ કરે એમ પણ કહી શકે છે કે 1000 Leute arbeiten in mein Firma. સમજ પડી ગઈ? આ રીતે જો જવાબ Yes, આપી. sir. પછી વાન હાઝ ડુ ઉરલાઉડ ઇન આર્બાઇટ. આર્બાઇટમાં ઉરલાઉડ ક્યારે હોય અથવા વેકેશન ક્યારે હોય? વાન હાઝ ડુ ઉરલાઉડ ઇન their આર્બાઇટ. આર્બાઇટમાં ઉરલાઉડ ક્યારે હોય? તો રજા ક્યારે હોય? તો ich habe am Wochenende Urlaub. સમજ પડે? Yes, sir. લખી નાખો. Okay, sir. Done. ડન. ઓકે, હવે આ જ રીતનું થીમ છે 9000 શોપિંગ. શોપિંગમાં રીતે તમે આ રીતે થીમ કહી શકો છો 9000 સુંબાઈ સ્પેલ. કોઈ પણ વસ્તુ આવશે તો ક્યાંથી ખરીદો છો? તો વો કાઉચ ડુ. હવે કોઈ વસ્તુ છે એ વસ્તુ માની લે કોમ્પ્યુટર આપેલું છે. વો કાઉચ ડુ કોમ્પ્યુટર. Ich kaufe કોમ્પ્યુટર ઇન ગેશર, દુકાનમાં. પછી mit wem kaufst du, કોમ્પ્યુટર ની બદલે શાકભાજી બી હોઈ શકે. mit wem kaufst du Gemüse. એક સેકન્ડ, Gemüse ને બુક સ્ટોપ જોવો પડશે મારે. Gemüse. Gemüse. Yeah, Gemüse. Yeah,
કે મીટ વેમ કાઉસ ટુ ગેમ યુઝર, કોની સાથે શોપિંગ કરે છે ગેમ યુઝર. પછી વન કાઉસ ડુ ધ શોપ. પછી વી કાઉસ ડુ લેબેન્સમીટર. કેવી રીતે ખરીદે છે? તો ઈશ કાઉફે ઓનલાઈન, એનો જવાબ એવી રીતે દે. પછી વી બેસાલ્સ ડુ ઇન સુપરમાર્કેટ. વી બેસાલ્સ ડુ ઇન સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાં કેવી રીતે પેમેન્ટ કરે છે? આના પોસિબલ આન્સર આ રીતના હોઈ શકે છે. વો કાઉસ ડુ કોમ્પ્યુટર, ઈશ કાઉફે દેન computer phone is chef, અથવા તો લાડન, કોમ્પ્યુટર લાડન અથવા કોમ્પ્યુટર વિશે. પછી મિડવેમ કાઉસ ધ ગેમ યુઝર, તો ઈશ કાઉફે ગેમ યુઝર મીટ માઇનર મોટર. પછી વન કાઉસ ડુ ધ શોપ, ક્યારે ખરીદે છે? તો ભાઈ ઈશ કાઉફે ધ ઓફ આમ વોકનએન્ડે. પછી વી કાઉસ ડુ લેબન્સમિટલ, તો ઈશ કાઉફે ઓનલાઈન અથવા auf dem Markt. અથવા તો ઓન સુપરમાર્કેટ. તો આ પોસિબિલિટી છે, ઓનલાઈન, આઉટ dem Markt, સુપરમાર્કેટ. તો આના રિલેટેડ બી કંઈ બી ક્વેશ્ચન બની શકે. જેમ કે વન કાઉસ ડુ ઓનલાઈન, મીટ વેમ કાઉસ ડુ ઓનલાઈન અથવા આઉટ dem Markt. વી બેસાલ્સ ડુ, તો કેવી રીતે પેમેન્ટ કરે છે સુપરમાર્કેટમાં? અહીંયા હું કહી શકું ઈશ શું કામ? હા, શું કર્યું? ઈશ બેસાલે મીટ ધેમ ક્રેડિટ. ક્લિયર છે? લખી નાખો. Yes, sir.
થઈ ગયું? 1 મિનિટ સર. હમ. યસ સર, ડન. યા ઓકે. પછી હમ. આઈનકાઉફન ની જે મેસન und ત્રિંકન બી હોઈ શકે. આઈનકાઉફન આની પહેલા લખાયું, એમાં પ્રાઇઝ નો છેલ્લો ક્વેશ્ચન હતો, એ પણ ફેમસ ક્વેશ્ચન છે, એ પહેલા પૂછવાનો. એસન ત્રિંકન માં was is thine lieblings એસન, was is thine lieblings એસન અથવા તો was is thine lieblings Getränke. Getränke તારું ફેવરેટ પીણું શું છે, તારું ફેવરેટ ખાવાનું શું છે. પછી wo ist du ખાવાની વસ્તુ છે તો wo ist du, અહીંયા ફ્રુસ્ટુક બી આવી શકે છે. thine lieblings એસન, એ જ વસ્તુ wann ist du dein lieblings એસન. પછી mit wem ist du dein lieblings એસન. મેં lieblings એસન રાખ્યું છે તો અહીંયા કંઈ પણ વસ્તુ આવે કે ખાવાનું, સફરજન આવી શકે, ખાવાનું પણ હોય, પીવાનું પણ હોય. પીવાનું હોય તો drink વાપરવાનું. પછી વી ઓફ, અહીંયા હું પીવાનું લખી દઉં છું. drinks du ઓરાંગન સાફ. ઓરાંગન સાફ એટલે ઓરેન્જ જ્યુસ કેટલી વાર પીવે છે. ich trinke ઓરાંગન સાફ einmal pro Tag, રોજ એક ગ્લાસ પીવું છું. wo wann mit wem wie was ઉપર આવી ગયું છે. તો આ રીતના ક્વેશ્ચન બને છે. લખી નાખો. ઓકે સર. અહીંયા કોણ બનાવે છે એ બી હોઈ શકે.
ઓકે, આ લખો ત્યાં હું આવું છું. ઓકે સર. ઓકે, થઈ ગયો.
યસ સર લખાઈ ગયું. ઓકે ગુડ. તો આની પ્રેક્ટિસ કરજે. વોકેબ આપણા બુકની અંદર જ છે બધા. મંડે હા સર. એક્ઝામ પ્રેક્ટિસ કરીશું આપણે, બરાબર? શ્યોર સર. ઓકે, એવું હશે તો કાલે મને મેસેજ કરજે. ઇફ યુ આર ફ્રી તો કાલે જ કરાવી દઈશ તને શરૂઆત. શ્યોર સર. કાલે કઈ કામ નહીં હશે, ફ્રી હશે તો મેસેજ કરી દઈશ ઓકે, સર નો તમને. નો ડાઉટ, કોઈ પણ ટાઈમે. ઓકે, ઓકે સર. ચાલો. auf Wiedersehen, શોના. ચલો સર. auf Wiedersehen સોના.